ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણા બટાટાના પલીતાનું શાક. તો એના હારું આપણે આ રીંગણા લીધા છે આ રીતના. તો 5 રીંગણા છે અને 2 બટેટા લીધા છે આપણે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં 2 અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે અને થોડુંક આપણે ધાણા જીરું અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી આપણે લીધો મસાલા એ મેજિક. તો આ મેગીનો મસાલો ઘરે બનાવેલો છે. અને લસણ આપણે થોડુંક આ રીતે ખાંડીને લીધું છે, ક્રશ કરીને એ રીતે. અને ચણાનો લોટ કે બેસન તો એ આપણે 3 ચમચી જેટલો લીધો. અને દહીં તો 3 ચમચી જેટલું દહીં લીધું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આને આપણે સુધારી લેવું, રીંગણા અને બટેટા બેયને. તો રીંગણા અને બટેટા આપણે છાલ કાઢી લીધીશ બટેટાની ને રીંગણાના ડીટીયા કાપી લીધા. તો આને આપણે ગોળ ગોળ પલીતાની જેમ કાપવાના છે. તો આ રીતના બહુ જાડા નહીં ને બહુ પાતળા નહીં, મીડિયમ આ રીતના. તો બટેટા આપણે એ જ રીતે કાપવાના છે, ગોળ જે રીતે આપણે પતરી બનાવીએ એ રીતે. પેલું થોડુંક એ થાય પછી આપણે આ રીતના, એટલે થોડુંક પાતળું હોય છે ને તો એ ચડીએ જાય ફટાફટ. તો આ રીતના આપણે કાપવાના છે રીંગણા અને બટેટા બે. આ બધા આપણે આ રીતે કાપી લીધા છે. તો પાણીમાં રાખવા પડે, નહીં તો કાળા પડી જાય એમ રીંગણા અને બટેટા બે. તો આને આ રીતે આપણે જારીમાં કાઢી લેવું એટલે પાણી બધું નીતરી જાય. કોઈ પણ શાક હોય એને તમે અલગ અલગ ઘણી બધી રીતે બનાવી શકો એમ. તો રીંગણા બટેટાનું શાક આપણે ઘણી રીતે બનાવ્યું. તો આ એક અલગ જ રીત છે. અહીં તમને બહુ મજા આવશે ખાવામાં એમ. અને ઘરમાં રહેલા મસાલાથી જ એકદમ આસાનીથી તમે બનાવી શકશો એમ. તો આને આપણે હવે થાળીમાં લઈ લેવું. બધું આ રીતે પાણી નિતારીને. થોડીક મહેનત કરવી પડે પણ એકદમ અલગ ટેસ્ટ આવશે તમને. ને રીંગણા બટેટાનું તો કોઈને ન ભાવતું હોય એવું બને જ નહીં, બધાને ભાવતું હોય. બધું એમાં લઈ લેવું આપણે, આ રીતે ગોઠવી દેવું એટલે બધા એમાં મસાલો આપણે મિક્સ કરી શકીએ એમ. આ રીતે બધી લઈ લેવું. હવે આમાં આપણે બધો મસાલો કરશું. તો મીઠું પહેલાં છાંટી દેવું બધા ઉપર એટલે એનો કલર પાછો ઓલો ન થાય એમ. તો આ રીતે ફેરવીને બધો મસાલો લઈ લેવો, બધામાં આવી જાય એ રીતે એમ. થોડું ધાણા જીરું અને હળદર થોડીક. ના લાલ મરચું. આ કશ્મીરી મરચું છે, બહુ તીખું નથી હોતું. તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. હવે બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું આમાં એટલે બધામાં મસાલો આપણો લાગી જાય. આ રીતે હવે આપણે જે ચણાનો લોટ લીધો તો બેસન, એને આપણે આની ઉપર આ રીતે છાંટી દેવું, બધામાં મિક્સ કરી લેવું આ રીતે. તો 3 ચમચી જેવું આપણે જરૂર પડે તો એને આપણે મિક્સ કરી લેવું. જરૂર પડે તો પાછું નાખવાનું એમ. તો
મીઠું નાખ્યું હોય ને આપણે આ ધોયેલા હોય એટલે લગભગ આમાં અસલ આરામથી ચોટી ચાહે આપણે ચણાનો લોટ ને બધાય મસાલા. અને આ રીતે હાથથી જ મિક્સ કરવું પડે એટલે બરાબર પરફેક્ટ થઈ જાય એમ. આ રીતે આપણે તૈયાર કરવાના પલીતા. તો હવે આનો આપણે વઘાર કરશું. તો પહેલાં તેલ ગરમ મૂકી દઉં. તો આ રીતની આપણે પોળી કઢાઈ લીધીશ. એમાં આપણે તેલ નાખીશું ફરતી બાજુ આ રીતના. તો એકાદ ચમચા જેટલું આપણે તેલ જરૂર પડે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આમાં આપણે આ ગરમ મસાલો છાંટી દઉં થોડોક આ રીતે. મસ્ત ટેસ્ટ લાગે છે આનો. આને તમે બે રીતે ખાઈ શકો. કોરું મોરું બનાવી શકો અને થોડુંક રસાવાળું બનાવી શકો એ રીતનું એમ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું પહેલાં આદું. અને આદું નહીં લસણ, સોરી બોલવામાં ભૂલ થઈ ગઈ. લસણ આ રીતે થોડીક વાર આપણે નાખી ફેરવી લેવાનું. અને લીલા મરચાં નાખશું આ રીતે. પછી ગેસ ધીમો કરી દઉં. હવે આ બધા જે પલીતા આપણે બનાવ્યા અહીંયામાં મૂકી દઉં. આ રીતે ગોઠવી દઉં અલગ અલગ. ગેસ ધીમો કરી દેવાનો એટલે બળે નહીં. તો બધાય તેલમાં ગોઠવી દઉં આપણે. તો બધાય આપણે આમાં ગોઠવી દીધા સારી રીતે. થોડીક વાર નીચે પાકવા દઉં પછી એને ફેરવી લઉં આપણે. આને આપણે એકવાર ફેરવી લઉં આ રીતે. નીચેની સાઈડ પાકવા માંડે આપણે બીજી બાજુ એમ. પાતળું પાતળું આપણે સુધાર્યું હોય એટલે પાકતા બહુ નહીં વાર લાગે. આ રીતે પાછું પકાવી લઈશું. અલગ અલગ ફેરવીને આપણે જોઈ લેવાનું. તો આને આપણે પકાવી લીધું થોડીક વાર. તો રીંગણા એકદમ સરસ જો સોફ્ટ થઈ ગયા ને બટેટા આ રીતના. જાણે તમે દહીં વગર આમનો તમારે ખાવું હોય તો આમાંય ખાઈ શકો સાઈડમાં એ રીતે પીરસી શકો. હવે આપણે આમાં બીજા મસાલા નાખીશું. તો દહીં નાખી દઉં. ગેસ એકદમ ધીમો કરી દઉં. થોડુંક મીઠું નાખશું અને ધાણા જીરું નાખી દઉં. થોડુંક લાલ મરચું નાખી દઉં. થોડોક આ મસાલો મેથી વાળો. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ હળવા છે. આ રીતે ગેસ એકદમ ધીમો રાખવાનો. તો થોડોક આનો ટેસ્ટ આમ થોડુંક દહીં નાખીએ તો સારું લાગે એમ. આ રીતે થોડાક ધાણા નાખી દઉં. તો આને આપણે મિક્સ કરી લઉં આ રીતે. એકદમ મસ્ત લાગે ખાવામાં. તો મને છે ને રીંગણા બટેટાનું શાક બહુ ભાવે.
એટલે હું અલગ અલગ રીતે બનાવતી હોઉં એમ. તો આ રીતે એકદમ સરસ લાગે ખાવામાં. તમને રોટલી આયરે, પરોઠા આયરે કે ભાત આયરે તમે ખાઈ શકો એમ. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈએ અને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણું આલુ બેંગન પલીતાનું શાક કે રીંગણા બટેટાના પલીતાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ આલુ બેંગન પલીતાનું શાક.